એસઓજીની ટીમ ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓનું લિસ્ટ બનાવી તેઓને શોધી કાઢવાની ડ્રાઈવ ચલાવી રહી છે, જેમાં સુરત એસઓજીને સફળતા પણ મળી રહી છે। પીઆઈ એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલી તેમની ટીમને ઇનપુટ મળતા તમિલનાડુના તિરુવલ્લુર ખાતેથી રાજેન્દ્ર ઉર્ફે રાજુની ધરપકડ કરી હતી। પોલીસની તપાસમાં ગઈ તારીખ 26/9/11ના રોજ રાજેન્દ્ર અન્ય આરોપીઓ સાથે મળીને વરાછા ખાતે આવેલા પાવરલૂમ્સ મશીનોના કારખાનામાં ઘૂસી ફરિયાદી પર પિસ્તોલ તાકી ટેબલના દરવાજામાંથી ₹1,70,000 અને ફરિયાદીના પાકીટમાંથી ₹7,000 લઈ લીધા બાદ ગોળીબાર કર્યું હતું। જોકે જે તે સમયે લોકોના ટોળાએ એક આરોપીને પકડી પાડ્યો હતો। જોકે રાજેન્દ્ર ત્યાંથી ફરાર થઈ ગયા બાદ પોલીસના હાથમાં આવ્યો જ ન હતો। રાજેન્દ્રનું પગેરું શોધી શકી ન હતી। દરમિયાન એસઓજીએ રાજેન્દ્રને તમિલનાડુથી ઝડપી પાડ્યો હતો।